એકદમ સોફ્ટ અને ખટ્ટા મીઠા એવા મેથીના મૂઠિયા આપણે બનાવવાના છીએ. તો તમે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા મેં ઝીણી સમારેલી મેથી, કોથમીર અને લીલું લસણ લીધું છે. હવે તેમાં ક્રશ કરેલું લસણ અને લીલા મરચાં એડ કરીશું. અહીંયા આપણે લીલા મરચાંનો જ યુઝ કરવાનો છે, સૂકું મરચું નથી નાખવાનું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં અજમો, સફેદ તલ, હિંગ, 1 ચમચી હળદર અને 3 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે. 1 ચમચી ખાંડ અને 1 આખું લીંબુનો રસ લીધો છે. તો મૂઠિયાના તમને ખટ્ટા મીઠા અને તીખાનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આમાં આપણે 3 લોટ લેવાના છે. તો મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ, બાજરીનો લોટ અને બેસન અડધી વાટકી લીધો છે અને 1 ચમચી તેલ નાખીને આપણે સારી રીતે લોટ મિક્સ કરી દઈશું. જો તમારી પાસે બાજરીનો ન હોય તો તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. જો લોટ તમારો કાઠો હશે તો મૂઠિયા સોફ્ટ નહીં બને, એટલે તમારે એકદમ ઢીલો લોટ જ તૈયાર કરવાનો છે. તો જોઈ શકો છો કે લોટ બંધાઈને તૈયાર છે. હવે આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે પાણી તેમાં, અને તેની અંદર જે આ પ્લેટ આવે છે તેમાં આપણે તેલ લગાવી દેવાનું છે અને લોટમાંથી આ રીતના સિલિન્ડર આકારનો શેપ આપવાનો છે અને તેમાં ડીશમાં આપણે ગોઠવી દઈશું. તો આ રીતના બધા જ બનીને તૈયાર છે. હવે અહીંયા ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે થાળી મૂકી દઈશું અને બંધ કરીને 20 થી 25 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું. તો જોઈ શકો છો કે 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. તો છરીની મદદથી આ રીતના તમે જો એકદમ ક્લીન રીતે બહાર આવે તો સમજી લેવું કે તમારા મૂઠિયા પરફેક્ટ રીતે બફાઈને તૈયાર છે. હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. તો મૂઠિયા સારી રીતે ઠંડા થઈ જાય પછી તેને આ રીતના છરીની મદદથી આપણે તેને ગોળ શેપમાં કાપી દઈશું. તો આ રીતના બધા જ મૂઠિયા આપણે કાપીને તૈયાર છે. હવે આપણે તેને વઘારવાનું છે. તમે વઘારશો તો તે ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે અહીંયા કઢાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને લીલા મરચાં નાખી દઈશું અને જે આપણે મૂઠિયા કાપીને તૈયાર રાખ્યા છે તે એડ કરીશું. મૂઠિયા એડ કર્યા પછી તેને આપણે તવીથાની મદદથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે તેને આપણે થવા દઈશું. તો તમારા મૂઠિયા બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મેથીમાંથી અવારનવાર ઘણી જ વાનગી બનતી હોય છે. તેમાંથી આપણે થેપલા પણ બનાવીએ છીએ, આ રીતના મૂઠિયા પણ બનાવી શકીએ છીએ. તો તમે બાળકોને આ રીતના મેથી ખવડાવી શકો છો. તો તમે પણ ચોક્કસથી આ મૂઠિયા જરૂરથી બનાવજો. આનો તીખો ચટપટો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.